તમારે આંખું બંધ કરીને અહીંયા જવાબ છે આ જે સંખ્યા હોય ને એ લખી નાખવાની. અહીંયા 8, અહીંયા 3, અહીંયા 7, એક સિવાયની જે સંખ્યા હોય એ લખી નાખવાની. આંખું ખુલ્લી રાખીને લખજો, બાકી તો જવાબ તમે શું લખશો સમજાય છે કે -1 એ પૂર્ણાંક સંખ્યા માટે ગુણાકારની તટસ્થ સંખ્યા છે. તો આપણે ગુજરાતીમાં અહીંયા નહીં લખીને આવવાનું છે, પણ હાવ નહીં એવું નથી લખવાનું. કાં તો ના લખી શકો અને કાં તો નહીં લખી શકો. ઓકે, કંઈક અલગ છે એ છે આ માઇનસ. અહીંયા તમને માઇનસ, અત્યાર સુધી આપણે સરવાળાનું જોતા હતા ને તો બાદ બાકીને છે એ દુઃખ લાગી ગયું કે ભાઈ મારું કેમ ક્યાંય કાંઈ ન કીધું. તો હવે આપણે અહીંયા બાદ બાકીનું જોવાનું છે. કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર, જેમાં આપણે ધોરણ 7માં ગણિતનું પહેલું ચેપ્ટર અને એમાં થિયરી, સ્વાધ્યાય અને એક્ઝામ્પલ જે આપણે ટેક્સ્ટ બુકમાં ટોપિક વાઇઝ આવે છે એવી જ રીતના આપણે અહીંયા 1 by 1 ભણીએ છીએ. તો હવે આપણે ટોપિક આવે છે નવો થિયરીનો, ગુણાકારની તટસ્થ સંખ્યા. જેમ આપણે સરવાળામાં જો આગળના વિડીયો ન જોયા હોય, આગળના વિડીયો છે આપણા ન જોયા હોય તો એ જોઈ લેજો, જેની અંદર મોસ્ટ ઓફ થિયરી આપણી કવર થઈ ગઈ. એ થિયરીમાં કોઈને કાંઈ ડાઉટ હોય તો કોમેન્ટ પણ કરી દેજો, જો જોઈ લીધા હોય વિડીયો તો. અને જો નથી જોયા તો એ બધા વિડીયો પહેલા જોઈ લેજો. હવે સરવાળાની અંદર એવી તટસ્થ સંખ્યા કઈ છે? તો સરવાળાની અંદર એક તટસ્થ સંખ્યા છે એ છે 0. હવે શું કામ 0? કોઈ પણ સંખ્યા, પહેલા તો સરવાળાનું સમજાવી દઉં જેથી તમને ઈઝી રહે ગુણાકારનો એક તટસ્થ એકમ ભણવા માટે, અથવા તો એકમ ઘટક, જે એકમ કયો અથવા તો ઘટક કયો એ શીખવા માટે. હવે કોઈ પણ સંખ્યાની અંદર આપણે 0 એડ કરીએ ને તો જવાબમાં તમને જે સંખ્યા સાથે 0 નો આપણે સરવાળો કર્યો ને એ જ સંખ્યા મળે. તો આને કહેવાય તટસ્થ. જેમાં 0 છે એ તમે કોઈ પણ સંખ્યાની અંદર પ્લસ કરો તો જવાબમાં તમને એ જે સંખ્યા હોય એ જ મળે છે. તો આને આપણે તટસ્થ કહીએ છીએ. એવી જ રીતના આજે આપણે જોવાનું છે ગુણાકારમાં, કે ગુણાકારમાં એવો તટસ્થ ઘટક અથવા તો તટસ્થ એવી સંખ્યા કઈ છે? તો ગુણાકારની અંદર એવી તટસ્થ સંખ્યા છે 1. ગુણાકારની અંદર તટસ્થ સંખ્યા 1 છે. કઈ રીતના? તમે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર છે 1 સાથે કરો. જેમ કે હું અહીંયા 4 ગુણ્યા 1 કરું તો જવાબમાં મને આ જ સંખ્યા મળે, 4 એકુ 4. હવે સમજાય છે તટસ્થ કોને કહેવાય? જેની સાથે આપણે સરવાળો કરીએ અથવા તો ગુણાકાર કરીએ. અહીંયા સરવાળાની અંદર આપણે સરવાળો કરતા હોય તો 0 છે એ કોઈ પણ સંખ્યાની અંદર આપણે પ્લસ કરીએ તો જવાબમાં એ જ સંખ્યા મળે. એવી જ રીતના ગુણાકારની અંદર કોઈ પણ સંખ્યાનો ગુણાકાર તમે 1 સાથે કરો તો જવાબમાં જે સંખ્યા સાથે તમે ગુણાકાર કર્યો હોય એ જ સંખ્યા મળે. હવે આને શું કહેવાય? તટસ્થ. મોસ્ટ ટાઈમ પ્રશ્ન તમને 1 માર્કની અંદર પૂછાઈ શકે કે ગુણાકારનો તટસ્થ એકમ કે તટસ્થ ઘટક શું છે, અથવા તો સરવાળાનો તટસ્થ એકમ કે તટસ્થ સંખ્યા છે એ શું છે. હવે એની અંદર એ ખાસ યાદ રાખજો કે તટસ્થ એકમની અંદર 1 છે આ ધન 1 કયો અથવા તો +1 કયો એ છે. તો તમને એવો પ્રશ્ન થાય ભાઈ ઋણ 1 થોડો હોય, ઋણ 1 ની આગળ વાત આવે છે ત્યારે સમજજો કે શું કામ ઋણ 1 નથી. ઓકે, તો ધન 1 છે એ ખાસ યાદ રાખજો. આ છે ગુણાકારનો તટસ્થ એકમ. હવે ઘણાને સરવાળા ગુણાકારની અંદર કન્ફ્યુઝન થઈ જાય. સરવાળામાં 0 યાદ રાખવાનો છે ને ગુણાકારમાં 1. ઓકે, આગળ વધ્યાની અંદર આપણે જાણીએ છીએ કે 1 એ પૂર્ણ સંખ્યાઓના ગુણાકારની તટસ્થ સંખ્યા છે. અત્યારે આપણે વાત કરવાની છે પૂર્ણાંકની. પૂર્ણ સંખ્યા માટે તો 1 છે જ, પણ હવે જોવાનું એ છે પૂર્ણાંક માટે પણ છે કે નથી. આ અત્યારે જે સંખ્યા આપણે અહીં લખી હતી આ પૂર્ણ સંખ્યા છે, પૂર્ણાંક પણ કહેવાય, પણ અત્યારે આપણે પૂર્ણ માટે જોઈ લીધું છે. હવે આપણે પૂર્ણાંક માટે જોવાનું છે. તો ચકાસણી કરીએ કે 1 એ પૂર્ણાંક સંખ્યા માટે પણ ગુણાકારની તટસ્થ સંખ્યા છે. નીચે તમને એક સાથે ઘણા એક્ઝામ્પલ આપ્યા છે, જોઈએ આગળ. ઓકે, અહીંયા તમને જો એક્ઝામ્પલ આપેલા છે. -3 ગુણ્યા 1. તમે -3 ગુણ્યા 1 કરો તો જવાબમાં તમને શું મળે? -3. એવી રીતના તમે કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરો 1 નો તો જવાબમાં તમને એ જ સંખ્યા મળે. તમારે આંખું બંધ કરીને અહીંયા જવાબ છે આ જે સંખ્યા હોય ને એ લખી નાખવાની. અહીંયા 8, અહીંયા 3, અહીંયા 7, એક સિવાયની જે સંખ્યા હોય એ લખી નાખવાની. આંખું ખુલ્લી રાખીને લખજો, બાકી તો જવાબ તમે શું લખશો સમજાય છે. ઓકે, હવે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો 1 સાથે ગુણાકાર કરતા પરિણામ તેની તે જ પૂર્ણાંક સંખ્યા મળે છે. કોઈ પણ પૂર્ણાંક સંખ્યા સાથે તમે 1 નો ગુણાકાર કરો તો જવાબમાં તમને જે તે પૂર્ણાંક સંખ્યા જ મળે છે, જે આપણને હવે ખબર છે.
ઓકે, તો એના માટે જો અહીંયા એક બોક્સ આપેલ છે. હવે આનું તમને હું પહેલા રીતે સમજાવી દઉં. પહેલા તમે કોઈ પણ સંખ્યા a છે એનો ગુણાકાર તમે 1 સાથે કરો. કોઈ પણ આપણી એક સંખ્યા a છે એનો ગુણાકાર તમે 1 સાથે કરો અથવા તો 1 ગુણ્યા a કરો તો જવાબમાં એ જ મળશે, તમને કઈ ફેર પડશે નહીં. હવે આ જ એક્ઝામ્પલ હું તમને આપું છું. અહીંયા તમે 4 ગુણ્યા 1 કરો અથવા તો 1 ગુણ્યા -4 કરો. -4 ગુણ્યા 1 કરો અથવા 1 ગુણ્યા -4 કરો, જવાબમાં તમને -4 જ મળશે. તો અહીંયા એ જ કહેવા માંગે છે કે a ગુણ્યા 1 કરો અથવા 1 ગુણ્યા a કરો, જવાબમાં તમને એ જ મળશે. સમજાય છે? એટલે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર તમે 1 સાથે કરો તો જવાબમાં તમને એ જ સંખ્યા મળશે. ઓકે, હવે જો અહીંયા આવે છે -1. આડી મેં આગળ વાત કરી ને કે અહીંયા ધન 1 હોવો જોઈએ, તો હવે આપણે વાત કોની કરવાની છે? ઋણ 1 એટલે કે -1. હવે એની અંદર જો અહીંયા તમને એક્ઝામ્પલ ઘણા બધા આપેલા છે ને આપણે જોવાના પણ છે. હવે એની સિવાય અહીંયા એક તમને બોક્સ પણ આપેલું છે. આ IMP બોક્સ છે. આ બોક્સ કેવું છે? IMP છે. આની અંદરથી ઘણી બાબતો આપણે શીખવા જેવી છે અને એક્ઝામની અંદર પૂછાઈ જાય ને એવી બાબતો છે આની અંદરથી. પહેલા હું તમને એક્ઝામ્પલ છે એ સમજાવવાની ટ્રાય કરું છું. હવે જો અહીંયા -1 છે. હવે મેં તમને આગળના એક્ઝામ્પલ ને અંદર એવું કીધું કે આંખું બંધ કરીને તમે મૂકી દો. હવે આંખું બંધ કરીને મૂકવાની છે. હવે એનો મિનિંગ એવો હતો કે અહીંયા 1 હોય ને તો એ આપણે ગમે એ સંખ્યા એટલે જે સંખ્યા સાથે ગુણાકાર કર્યો હોય એ સંખ્યા મૂકી શકતા. હવે એવું નથી, આંખું ખુલ્લી રાખવાની એવું કરવાનું છે. હવે આંખું ખુલ્લી રાખીને કરવાનું છે. કઈ રીતના? જો અહીંયા તમને -3 ગુણ્યા -1. હવે -3 છે અને -1 છે, તો જવાબમાં તમને શું મળે? માઇનસ માઇનસ પ્લસ, એટલે 3 એકુ 3. હવે 3 તો મળશે પણ કેવા? પ્લસ. હવે સમજાય છે? માઇનસ માઇનસ એ અહીં પ્લસ થાય. જો આગળના વિડીયો ન જોયા હોય તો હજી એકવાર કહું છું, આગળની થિયરી કમ્પ્લીટ કરી લેજો. જો આગળની થિયરી નહીં આવડે તો આની અંદર કઈ ટપો નહીં પડે. અહીંયા આપણે એવું પૂછે છે શું આપણે કહી શકીએ છીએ કે -1 એ પૂર્ણાંક સંખ્યા માટે ગુણાકારની તટસ્થ સંખ્યા છે? તો આપણે ગુજરાતીમાં અહીંયા નહીં લખીને આવવાનું છે, પણ હાવ નહીં એવું નથી લખવાનું. કાં તો ના લખી શકો અને કાં તો નહીં લખી શકો. ઓકે, તો હવે આપણે અહીંયા એક આ કોષ્ટક આપ્યું છે, આના વિશે થોડીક વાત કરી લઈએ. હવે 0 એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે, જે આગળ આપણે જોઈ લીધું છે. જ્યારે 1 એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે. જો અહીંયા 1 કીધું છે, અહીંયા આપણે -1 ની વાત કરી હતી જે નથી. અને કોઈ પણ સંખ્યાની વિરોધી સંખ્યા શોધવા માટે તેને -1 વડે ગુણવામાં આવે છે. હવે વિરોધી સંખ્યા કોને કહેવાય? આ બાબત છે આપણે આગળના વિડીયોઝની અંદર જોઈ લીધું છે. જો એ વિડીયો ન જોયા હોય તો એ વિડીયો જોઈ લેજો અને આની આખી થિયરી એમાં મેં સમજાવી હતી. હજી એકવાર રિવિઝન કરાવું છું. અહીંયા -1 વડે ગુણવામાં આવે એટલે કોઈ પણ સંખ્યા, એટલે આપણે અહીંયા 5 લઈએ, -5. હવે એને હું -1 વડે જો ગુણાકાર કરું ને તો મને -5 ની વિરોધી સંખ્યા મળશે. જો કોઈ પણ સંખ્યાને -1 વડે ગુણવામાં આવે તો એની વિરોધી સંખ્યા મળે. હવે અહીં -5 ની વિરોધી સંખ્યા મળે કે નથી મળતી આપણે જોવાનું છે. -5 ગુણ્યા -1, માઇનસ માઇનસ શું થાય? પ્લસ થાય. હવે 5 એકુ 5. હવે જવાબની અંદર જે આપણે 5 મળે એ કેવા આવશે? પ્લસ આવશે. તો આપણે ખબર પડે કે અહીંયા -5 છે એની વિરોધી સંખ્યા શું થાય? 5 મળે અથવા તો 5 થાય. તો હવે આપણે બધાને ખબર છે, આ વિડીયોની અંદર સમજાયું હતું કે કોઈ પણ ધન સંખ્યાની વિરોધી સંખ્યા છે એ ઋણ સંખ્યા થાય અને ઋણ સંખ્યાની વિરોધી સંખ્યા છે એ કોઈ પણ ધન સંખ્યા થાય. એ જે ધન સંખ્યા હોય, જેમ કે અહીંયા -4 છે તો આની વિરોધી સંખ્યા 4 થાય. આ ખાસ યાદ રાખજો, IMP બાબત છે. ઓકે, આગળ જોઈએ. એના પછી તમારે આવે છે ગુણાકાર માટે જૂથનો નિયમ. આપણે ગુણાકાર માટે ક્રમનો નિયમ છે એ જોઈ લીધો છે. સરવાળા માટે સંવૃતતા, ક્રમનો અને જૂથનો ગુણધર્મ જોઈ લીધો છે. એવી જ રીતે આપણે ગુણાકારની અંદર એક ક્રમનો ગુણધર્મ આગળ જોયો છે. હવે કયો ગુણધર્મ આવે છે અથવા તો નિયમ આવે છે? તો જૂથનો નિયમ. હવે જૂથનો નિયમ બધાને ખબર હશે. એકવાર હું તમને અહીંયા રિવિઝન કરાવી દઉં છું. ઓકે, અહીંયા કોઈ પણ 3 સંખ્યા છે. હવે 3 સંખ્યામાંથી કોઈ પણ 2 નું જૂથ બનાવવાનું. હવે આ 2 ના જૂથ બનાવ્યા પછી આ જ સંખ્યામાં
કોઈ બીજી બે સંખ્યાનું જૂથ બનાવવાનું. અહીંયા આપણે પહેલી બીજીનું ગ્રુપ બનાવ્યું હતું, અહીંયા બીજી અને ત્રીજીનું ગ્રુપ બનાવ્યું. હવે અહીંયા જોવાનું જવાબમાં કોઈ ચેન્જ આવે છે કે નથી આવતો. પહેલા આપણે કૌંસમાં 3 ને 2 5 થાય અને અહીંયા 5 5 ને 5 10. ઓકે, આ આપણે જૂથ બનાવ્યું ત્યારે આપણે જવાબમાં શું મળ્યા? 10 મળ્યા. તો હવે આ જે જૂથ મળે, જૂથ આપણે જે બનાવ્યું છે આનો જવાબ શું મળે જોઈએ? 3 ના 3 5 6 ને 7 7 ને 3 10. ઓકે, જો બે જવાબ સેમ આવ્યા છે તો આપણે શું કહી શકતા હતા કે સરવાળો છે એ જૂથનો ગુણધર્મ ધરાવે છે. તો આપણે અહીંયા સરવાળા માટે જેવી રીતના જોયું હતું એવી જ રીતના અહીંયા હવે ગુણાકાર માટે જોવાનું છે. તો અહીંયા તમને એક એક્ઝામ્પલ આપેલ છે -3 -2 અને 5 માટે. જોઈએ અહીંયા. ઓકે, -3 ગુણ્યા -2 ગુણ્યા 5. હવે આમાં આપણે પેલા આ બંને સંખ્યા છે એનું જૂથ બનાવશું, -3 અને -2 નું. હું અહીંયાનો જવાબ લખું છું. 3 2 6 થાય, માઇનસ માઇનસ પ્લસ થાય, 6 ના 6 ગુણ્યા 5, 6 5 30. ઓકે, જવાબ શું મળ્યો? 6 5 30. તો 30 જવાબ મળ્યો. હવે આપણે આનું જૂથ છે એ ચેન્જ કરવાનું છે. હવે અહીંયા -3 ગુણ્યા -2 ગુણ્યા 5 છે તો હું અહીંયા 2 અને 5 નું ગ્રુપ લઉં છું. જોઈએ જવાબ શું આવે. પેલા -3 લખ્યા, પછી ગુણાકારમાં માઇનસ પ્લસ માઇનસ થાય, જવાબ તો માઇનસ મળશે. હવે 2 5 10 10 ગુણ્યા 3 કરવાના છે, માઇનસ માઇનસ પ્લસ થાય એટલે જવાબમાં શું મળે? 30. ઓકે, જો બે જવાબ સેમ આવ્યો. તો આપણે અહીંયા એવું કહી શકીએ કે ગુણાકાર છે એ પણ જૂથના ગુણધર્મનું પાલન કરે છે. અહીંયા જે જવાબ મળ્યો એ જ છે. એવી જ રીતના તમારે અહીંયા ખાલી જગ્યાઓ છે એ પૂરવાની છે. જોઈએ આપણે. હવે અહીંયા એક ગ્રુપ બનાવ્યું છે 7 અને 6 નું અને ગુણાકારમાં 4 છે. હવે આપણે આનો પેલા જવાબ આપવાનો છે. 6 7 42 થાય અને 42 કેવા આવશે? માઇનસ, કારણ કે અહીંયા એક પદ માઇનસ નું છે. હવે 42 ગુણ્યા 4 કરવાના છે 168. કેવા 168? તો આવશે -168. ઓકે, હવે અહીંયા છે જૂથ છે એ ચેન્જ કર્યું છે, ગ્રુપ છે એ ચેન્જ કર્યું છે. 7 ના 7 ગુણાકારમાં છે. હવે આ જે ગ્રુપ છે એને આપણે ગાણિતિક પ્રક્રિયાઓ કરીએ, માઇનસ છે એટલે 6 4 24 કેવા આવશે? માઇનસ. હવે 7 ગુણ્યા 24 કરવાના છે, જવાબમાં કેવા આવે? 168. કેટલા? સોરી, 168 છે એ કેવા આવશે? માઇનસ. તો આ બંને જવાબ છે આપણે કેવા મળે છે? સેમ મળે છે. બંને જવાબ આપણે સરખા મળે છે. તો હવે અહીંયા આપણે એવું કહી શકાય પૂર્ણાંકોના જૂથ બદલવાથી ગુણાકાર બદલાય છે. તો શું કહેવાય ભાઈ? નહીં, બદલતા નથી. આપણે ગ્રુપ છે એ ચેન્જ કરી, જૂથ છે એ બદલાવીએ તો આપણે ગુણાકારનો જે જવાબ મળે છે એ બદલાતો નથી. તમને અહીંયા એક બોક્સ આપેલું છે એની અંદર પણ આ જ સમજાયું છે. હવે સમજીએ. કોઈ પણ સંખ્યા a ગુણ્યા b ગુણ્યા c, 3 સંખ્યા છે એની અંદર હું પેલા આ બે સંખ્યાનું ગ્રુપ લઉં છું, બરાબર a ગુણ્યા b ગુણ્યા c. તો હવે અહીંયા b અને c નું ગ્રુપ લઈએ તો જવાબ આપને સેમ મળશે. કોઈ પણ પ્રકારનો નાનો એવો ચેન્જ આવશે નહીં. જો અહીંયા બરાબરની આ સાઈડ આપેલ છે, અહીંયા આ બે a અને b નું ગ્રુપ બનાવેલ છે અને અહીંયા b અને c નું, તો એ જવાબમાં કોઈ ફેર પડશે નહીં. જેમ અહીંયા તમને 2-3 એક્ઝામ્પલની અંદર જે જાણવા મળ્યું એ જ છે. ઓકે, આગળ જોઈએ. a b અને c માટે કોઈ પણ 5 કિંમત લેવાની છે અને એના ગુણધર્મો ચકાસવાના. જે આપણે આગળ આ જોયું હતું ને આવી રીતના હોય. હવે અહીંયા તમારે a b અને c માટે ત્રણેય માટે અલગ અલગ સંખ્યા લેવાની છે અને સંખ્યા જોવાની છે કે આ બરાબર થાય છે કે નથી થતું. તો તમને એક પણ સંખ્યાનો જવાબ છે અલગ મળશે નહીં. શું કામ? કારણ કે અહીંયા જે પૂર્ણાંક સંખ્યાઓ છે ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ ધરાવે છે, જૂથનો ગુણધર્મ કહે છે. પૂર્ણાંક સંખ્યાઓમાં પણ આપણે જૂથનો ગુણધર્મ જોવા મળે છે. જેમ આપણને પૂર્ણ સંખ્યામાં મળે છે એવી જ રીતના અહીંયા પૂર્ણાંક સંખ્યાઓમાં પણ આપણે જૂથનો ગુણધર્મ જોવા મળે છે. ખાસ યાદ રાખજો. ઓકે, હવે આવે છે વિભાજનનો ગુણધર્મ. હવે એની અંદર શું કરવાનું? અહીંયા એક તમને એક્ઝામ્પલ આપેલું છે. હું તમને એક મારા એક્ઝામ્પલ દ્વારા સમજાવવાની ટ્રાય કરું છું. 3 ગુણ્યા 6 પ્લસ 2. ઓકે, આવી કોઈ રકમ છે. હવે આના બરાબર આપણે ડાબા બરાબર જબા કરવાનું છે, પણ કઈ રીત નહીં, આગળ તો આવશે જ. પહેલા હું તમને આ જે ગુણાકારનું સરવાળા પર વિભાજન છે એ સમજાવું છું. હવે આ 3 છે ને એ બહાર ગુણાકારમાં છે. હવે આખા કાઉન્સને ગુણશે. 3 છે એ આખા કાઉન્સને ગુણશે. તો કઈ રીતના ગુણે? પેલા 3 ગુણ્યા 6 થાય અને પછી 3 ગુણ્યા 2, વચ્ચે પ્લસની નિશાની. જો નથી સમજાતું તો અહીંયા જો 3 ગુણ્યા
6 પેલા 3 છે એ 6 ને ગુણશે, વચ્ચે પ્લસની નિશાની, હવે 3 છે એ 2 ને ગુણશે, તો 3 ગુણ્યા 2. હવે આનું આપણે સાદુરૂપ આપવાનું છે, 6 3 18 થાય, પ્લસ 3 2 6. ઓકે, હવે 18 ને 6 નો જવાબ છે એ કેટલો આવે ને એ આપણે કહેવાનો છે. 18 ને 6 કેટલા થાય? ઓકે, 18 પ્લસ 6 એટલે 24. હવે અહીંયા તો આપણે એવો જવાબ મળ્યો છે, પણ હવે પેલા આપણે એ જોવાનું છે કે જો આવી રીતના જે આ ગુણાકારનું સરવાળા પર વિભાજન છે એ ન કરીએ, ડાયરેક્ટ કરીએ તો થાય કે નથી થતું? તો જોઈએ અહીંયા 3 ના 3 ગુણાકારમાં છે, ડાયરેક્ટ ગુણાકારની નિશાની પણ મૂકી શકે. હવે આ બંનેનો સરવાળો કરશું, 6 ને 2 કેટલા થાય? 8 થાય, 8 3 24. જો જવાબ બે સેમ મળે છે. તો આવી રીતે પણ તમે વિભાજનનો ગુણધર્મ છે એ અમલમાં મૂકી શકો, જે આવી રીતના તમે એની અનુરૂપ દાખલાઓ ગણી શકો. એવી રીતના તમને અહીંયા એક્ઝામ્પલ આપેલા છે. આ બધા એક્ઝામ્પલની અંદર તમને આવી રીતના જ કીધું છે. કોઈ એક સંખ્યા લેવાની આવી રીતના. હવે 3 ને પેલી કોઈ સંખ્યા હોય એ કૌંસની અંદર જેટલી સંખ્યા છે, અહીંયા આપણે 2 સંખ્યા છે તો 2 સંખ્યાને ગુણશે અને પછી એનું જે સાદુરૂપ મળે અને એમને તમે ડાયરેક્ટ કરો છો તો એ જવાબ સેમ આવશે. આવું બધા એક્ઝામ્પલની અંદર તમને કીધું છે. ઓકે, હવે આગળ જોઈએ. આપણે કહી શકીએ કે સરવાળા પર ગુણાકારનું વિભાજન છે એ પૂર્ણાંક સંખ્યાઓ માટે પણ સાચું છે. અત્યાર સુધી આપણે જે સંખ્યાઓ જોતા હતા એ હતી પૂર્ણ સંખ્યા, અને એના પછી આપણે હવે કઈ જોવાની હોય? પૂર્ણાંક સંખ્યા. તો હવે હા, આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યા માટે પણ સાચું છે, કારણ કે આગળના એક્ઝામ્પલની અંદર જો અહીંયા તમને એક્ઝામ્પલ આપ્યા છે, આ બધા એક્ઝામ્પલ છે પૂર્ણાંક સંખ્યાઓના છે. અત્યાર સુધી આ જે સંખ્યા છે એ હતી પૂર્ણ સંખ્યા, અને આ જે સંખ્યાઓ છે એ પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણ અને પૂર્ણાંક બંને સંખ્યાઓમાં આ જે વિભાજનનો ગુણધર્મ છે એ લાગુ પડે છે. જો અહીંયા તો આપણે શું કહી શકીએ? હા, લાગુ પડે છે. તો હા, અહીંયા લાગુ પડે છે. વ્યાપક રીતે A, B અને C માટે શું કહી શકીએ? તો આ જે અહીંયા આપેલ છે એ જ હું તમને અહીંયા સમજાવું છું. A ગુણ્યા B પ્લસ C. હવે શું કરવાનું? A B ને પણ ગુણશે અને C ને પણ ગુણશે. તો કઈ રીતના આવશે? A ગુણ્યા B પ્લસ A ગુણ્યા C. આવી રીતના થશે. જો અહીંયા પણ આપેલું જ છે તમને. આવી રીતના થશે, જેમ આગળના એક્ઝામ્પલની અંદર જોયું એવી જ રીતના છે. ઓકે, હવે તમારે કોઈ પણ 5 જુદી જુદી કિંમતો ABC માટે ઉપરોક્ત વિભાજનના ગુણધર્મને આધારે ચકાસો. કોઈ પણ 5 રકમ છે તમે લઈ શકો, એમાં તમને 2 રકમ તો અહીંયા આપેલી છે. આ 2 રકમ દ્વારા તમે છે એ ઉપરોક્ત જે વિભાજનનો આપણે આગળ આપ્યો તો એ ગુણધર્મ છે એ ચકાસી શકો, જેથી તમારા પ્રયત્ન કરવાના દાખલા પણ ઇઝીલી થઈ જાય. અને જો આવી રીતના વિભાજનનો ગુણધર્મ છે તમે ચકાસતા હશો તો બધા જે બે રીતે તમે કરશો, બંને રીતે જવાબ છે એ સેમ આવશે. એટલે આની અંદર તમારે જો સેમ આવી ગયું હોય તો આગળમાં તમારે ધ્યાન રાખવાનું કે એમાં આ જ જવાબ હશે. ઓકે, આગળ જોઈએ. હવે આ ચકાસો. હવે આપણે કંઈક ચકાસવાનું કીધું છે. શું આપણે કહી શકીએ કે 4 ગુણ્યા 3 માઇનસ 8 બરાબર 4 ગુણ્યા 3 માઇનસ 4 ગુણ્યા 8? ઓકે, આ તો વિભાજનનો જ ગુણધર્મ છે ને? વિભાજનનો ગુણધર્મ કંઈક અલગ છે, એ છે આ માઇનસ. અહીંયા તમને માઇનસ, અત્યાર સુધી આપણે સરવાળાનું જોતા હતા ને તો બાદ બાકીને છે એ દુઃખ લાગી ગયું કે ભાઈ મારું કેમ કે કાંઈ ન કીધું. તો હવે આપણે અહીંયા બાદ બાકીનું જોવાનું છે, જેમાં પણ વિભાજનનો ગુણધર્મ લાગુ પડે છે કે નહીં એ જોવાનું છે. ઓકે, જોઈએ. હવે વિભાજનનો ગુણધર્મ છે બાદ બાકી માટે આપણે લાગુ પાડતા હોય તો એનું એક્ઝામ્પલ પણ અહીંયા આપેલું જ છે. ઓકે, આ જે એક્ઝામ્પલ છે હું અહીંયા ગણું છું. 4 ગુણ્યા 3 માઇનસ 8 બરાબર 4 ગુણ્યા 3 માઇનસ 4 ગુણ્યા 8. ઓકે, આવું થાય છે. આ બરાબર આ થાય છે કે નહીં એ જોવાનું છે. પેલા આપણે આનું સાદુરૂપ આપી દઈએ. 4 ગુણ્યા 3 માંથી 8 જાય તો -5 જવાબ મળે. હવે 4 ગુણ્યા -5, 5 4 20, 20 કેવા? માઇનસ. ઓકે, આ આપણે આ જે રીતે હતું સાદી રીત જે આપણે એમને ગણી શકીએ એમાં હતું. હવે આપણે જોવાનું છે આપણો જે ગુણધર્મ જે લાગુ પડે છે જોવાનું છે આપણે બાદ બાકી પર. હવે આ જે વિભાજનનો ગુણધર્મ છે એ બાદ બાકી પર લાગુ પડે છે. હવે જોઈએ. 4 3 12 માઇનસ 8 4 32. હવે 12 માંથી 32 માઇનસ કરવાના, જવાબ શું મળે? 20. અને નિશાની મોટા પદની એટલે 32 અહીં મોટા છે, 32 ની નિશાની માઇનસ છે, જવાબ આપણને માઇનસમાં મળે. ઓકે, જો બે જવાબ સેમ છે. હા છે, તો આપણે એવું કહી શકીએ કે બાદ બાકી પર પણ વિભાજનનો નિયમ છે લાગુ પડે છે આ બાદ બાકી માટે. ઓકે, અહીંયા તમને આપેલું છે જો -20 ને -20 જવાબ એ જ છે આ એક્ઝામ્પલની અંદર. ઓકે, આગળ જોઈએ. તેથી અહીંયા 4 ગુણ્યા 3 માઇનસ 8 વાળું જે આ છે
એ સાચું, પણ ટૂંકમાં બરાબરની બે ડાબા બરાબર જબા છે એ થઈ જાય છે. ઓકે, હવે નીચેનાને ચકાસો. હવે આપણે આ છે ને જોવાનું છે, ચકાસવાનું છે. અહીંયા તમને અહીંયા -10 વાળો જવાબ તો આપેલો જ છે. હવે આ આપણે ચકાસે. ઓકે, આ જે રકમ આપેલી છે એનું આપણે જોવાનું છે. -5 ગુણ્યા -4 -6. ઓકે, એની અંદર -4 અને -6 નું ગ્રુપ છે. હવે બરાબરની બીજી સાઈડ શું આપેલું છે? તો -5 ગુણ્યા -4 એનું એક કાઉન્સ આપેલું છે અને -5 ગુણ્યા -6. ઓકે, હવે આપણે આનું સાદું રૂપ આપીએ. પેલા -5 એમ લખશું ગુણાકારમાં. માઇનસ માઇનસ પ્લસ થાય, પ્લસ માઇનસ માઇનસ 6 માંથી 4 જશે તો જવાબમાં માઇનસ. ઓકે, જવાબમાં શું મળશે? 2, કારણ કે અહીંયા નિશાની છે મોટા પદની પ્લસ થઈ જાય. જો એ ન સમજાય તો અહીંયા જુઓ -4 -6. હવે અહીંયા -4 માઇનસ માઇનસ પ્લસ ના 6 માઇનસ પ્લસ માઇનસ થશે અને જવાબ છે એ નિશાની મોટી એટલે અહીંયા પ્લસ આવશે. ઓકે, હવે આગળ જોઈએ. હવે અહીંયા 5 અને 4 નો ગુણાકાર થશે, માઇનસ માઇનસ પ્લસ થાય એટલે 5 4 20 માઇનસ. હવે 5 6 30, પણ 30 કેવા આવશે? માઇનસ માઇનસ પ્લસ છે એટલે જવાબ છે એ પ્લસમાં આવશે. ઓકે, બાજુ જે જવાબ છે એ સેમ આવી જવો જોઈએ બરાબરની. હવે -5 છે અને ગુણાકારમાં 2 છે. હવે 5 2 10 થાય, 10 કેવા આવશે? માઇનસ આવશે. શું કામ? કારણ કે પણ ઋણ સંખ્યા છે એ ગુણાકારમાં હોય તો આપણે જવાબ છે એ ઋણ આવે. ઋણ અને ધનનો ગુણાકાર એટલે જવાબમાં આપણે ઋણ સંખ્યા મળે. હવે 20 માંથી આપણે 30 માઇનસ કરવાના છે એટલે કે 30 માંથી 20 તો જવાબ કેવો આવશે? માઇનસ. ઓકે, જો બે બાજુ જવાબ છે એ સેમ આવી ગયા, -10 -10. ઓકે, એવી રીતના આ બંનેનું થશે. ઓકે, આ જવાબ તો અહીંયા આપને આપેલો જ છે એટલે બરાબરની આ સાઈડ થશે. હવે આ દાખલો છે તમારે તમારી રીતે ચકાસવાનો છે. જવાબ બે બાજુ સેમ જ આવશે. તમે જોશો કે આ બંને પણ સરખા જ છે, જેમ આપણે જોયું એવી રીતના. મેં તમને આ એક્ઝામ્પલ છે અહીંયા આવી રીતે સમજાવ્યું છે. ઓકે, હવે આપણે જોવાનું છે કોઈ પણ 3 પૂર્ણાંક a, b અને c માટે. a ગુણ્યા b માઇનસ c. ઓકે, હવે a છે એ b ને ગુણશે તો અહીંયા a ગુણ્યા b માઇનસ a ગુણ્યા c આવી રીતનું થશે. જે આપણે પ્લસ માટે જોયું હતું એવી જ રીતના હવે માઇનસ માટે છે. તો કોઈ પણ 5 જુદી જુદી કિંમત લેવાની છે abc માટે અને તેના ગુણધર્મો ચકાસવાના. જેમ આપણે આગળ જોયું એવી રીતના તમને બધાયના જવાબ છે એ સરખા મળશે. હવે જો સરખા ક્યારે મળશે? જ્યારે આપણી ગણતરી સરખી અને સાચી હોય ને તો મળે, બાકી ન મળે. પછી તમે એવું ન કહેતા કે અહીંયા તો બરાબરની આ સાઈડ ડાબા ને જવાબ બંને સેમ આવ્યું પણ મારે ન આવ્યું, તો આપણે ક્યાંક ગણતરીમાં ભૂલ હોય એટલે પહેલા એ ચકાસી લેવાનું. પછી તમને ગુણધર્મ ચકાસવાના કીધા તો બંનેમાં સેમ જવાબ આવશે, ડાબા અને જવાબ બંને સેમ આવશે. ઓકે, હવે અહીંયા ઋણ અને ધનમાં ઘણાને ખબર ન પડતી હોય તો હજી એકવાર સમજાવું છું. અહીંયા કોઈ પણ ધન સંખ્યાનો ગુણાકાર કોઈ પણ ઋણ સંખ્યા સાથે કરો ત્યારે જવાબ તમને ઋણ મળે છે અથવા તો ઋણ સંખ્યા મળે છે. એટલે અહીંયા પ્લસ માઇનસ અને એ જવાબ તમને માઇનસ મળશે. હવે એવી જ રીતના કોઈ પણ સંખ્યા છે ઋણ સંખ્યા હોય એનો ગુણાકાર તમે ધન સંખ્યા સાથે કરો તો પણ જવાબ તમને ઋણ મળશે. હવે કોઈ પણ સંખ્યા તમે ધન લીધી છે એનો ગુણાકાર તમે ધન સાથે કરો છો તો જવાબમાં તમને ધન સંખ્યા મળશે. હવે એવી જ રીતના તમે કોઈ પણ બે સંખ્યા ઋણ લ્યો છો એનો ગુણાકાર કરો છો તો તમને જવાબમાં ધન મળશે. એટલે આવી રીતના છે, ખાસ યાદ રાખજો. જે માઇનસ માઇનસ પ્લસ થતું હતું ને એવી જ રીતના આની અંદર થાય. અહીંયા પ્લસ માઇનસ માઇનસ થશે, અહીંયા માઇનસ પ્લસ માઇનસ થશે, પ્લસ 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 થશે અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે. આવી રીતના ખાસ યાદ રાખજો. જો આ નહીં આવડે તો આગળ જે આપણે થિયરી આવી હતી નહીં આવડે અને આગળ જે થિયરી આવવાની છે એ પણ નહીં આવડે. એટલે ખાસ એટલું કરી લેજો. હવે આ તમને પ્રયત્ન કરોના દાખલા આપેલા છે એ પણ તમારે સોલ્વ કરવાના છે જાતે. જો ન થાય તો કોમેન્ટ કરી દેજો. એવું લાગશે તો આપણે આના માટે પણ વિડીયો બનાવશું જેમાં પ્રયત્ન કરોના દાખલા પણ આવરી લેશું. ઓકે, જે કાંઈ પણ જોયું છે એનું એકવાર રિવિઝન કરાવી દઉં છું જેથી તમને ખબર પડે કે આટલી બાબત આપણે જોઈ લીધી છે. હવે સૌથી પહેલા તો આપણે શું જોયું હતું? તટસ્થ સંખ્યા જોઈ હતી, તટસ્થ એકમ જોઈ, તટસ્થ ઘટક કયો, જે કાંઈ પણ કયો. સરવાળા માટે આગળ જોયું હતું અને અત્યારે હમણાં આપણે ગુણાકાર માટે આ લેક્ચરની અંદર જોયું હતું. જેમાં ગુણાકાર માટે તટસ્થ એકમ કયો કે ઘટક કયો એ શું છે?
1 છે। હવે ઘણાને એવો પ્રશ્ન થશે કે -1 વાળું શું હતું? તો -1 વાળું ખાસ યાદ હોવું જોઈએ। -1 છે એ તટસ્થ એકમ નથી। 1 છે એ તટસ્થ એકમ છે પણ -1 નથી। -1 શું કામ નથી? કારણ કે એનાથી આપણને એ સંખ્યાની વિરોધી સંખ્યા મળે છે। આ તમને 1 માર્કની અંદર પૂછાઈ જાય એવો પ્રશ્ન છે કે -1 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરતા શું મળે? આવો તમને પ્રશ્ન પૂછાય, જવાબમાં શું આવે? વિરોધી સંખ્યા। સરવાળા માટે 0 છે, સરવાળા માટે 0 છે, ગુણાકાર માટે -1 નથી અને ખાલી 1 અથવા તો ધન 1 છે। એટલી બાબત ખાસ યાદ રાખજો। વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો। જો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્પ R2 ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીએ જ આવા એક નવા વિડીયોની અંદર, ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો। થેન્ક યુ।